મારી 12મી વર્ષગાંઠ હતી અને વર્ષગાંઠ નિમિત્તે હું આદિવાસી વિસ્તારના લોકોની સેવામાં હતો. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ વાળા એમ કહે છે દિશા બદલો. આ કોંગ્રેસની દિશા કઈ છે ભાઈ? ના, કોંગ્રેસની દિશા કઈ છે? આ દિલ્હીમાં 8 વર્ષ થયા કોંગ્રેસની સરકાર ચાલે છે ને, સોનિયાબેન મનમોહનસિંહજી દેશ ચલાવે છે ને. 8 વર્ષમાં કોઈ સારા સમાચાર તમે સાંભળ્યા છે? જરા છેલ્લે બોલો ભાઈ, 8 વર્ષમાં કોઈ સારા સમાચાર સાંભળ્યા છે? 8 વર્ષમાં સમાચાર શું સાંભળીએ છીએ આપણે? કૌભાંડ, બીજું ભ્રષ્ટાચાર, મોંઘવારી, આજ સાંભળીએ છે ને. એનો અર્થ કોંગ્રેસની દિશા કઈ છે? કૌભાંડો, ભ્રષ્ટાચાર, મોંઘવારી, ગરીબોનું શોષણ, એ કોંગ્રેસની દિશા છે. આપણે ગુજરાતને એ દિશામાં લઈ જવું છે. આપણે ગુજરાતમાં ભારત માતા કી, ભારત માતા કી. નરેન્દ્રભાઈ આગે બોલો, નરેન્દ્રભાઈ આગે બોલો. ભારત માતા કી, ભારત માતા કી. નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ વિકાસ યાત્રા માટે આપ સૌના આશીર્વાદ, આપ સૌની લાગણી બદલ ભારતીય જનતા પાર્ટી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. આપ સૌનો ખૂબ આભાર. માતા કે આપ સૌએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. આવા ધૂમ થતા તાપમાં આપ લોકો 2 કલાકથી રાહ જોતા ઉભા રહ્યા. આ ચામડી ચીરી નાખે એવી ગરમી અને એમાં પણ આવીને આપે યાત્રાનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈઓ બહેનો, સમગ્ર દેશ મેરી ઝાંસી નહીં દૂંગી કહ્યું હતું ને, તો આપણે ગુજરાતના 6 કરોડ નાગરિકો બોલી ઉઠીએ, हमारा गुजरात कांग्रेस को नहीं देंगे. हमारा गुजरात, हमारा गुजरात. આ મંત્ર લઈને આગળ વધીએ. ભારત માતા કી. નરેન્દ્રભાઈ મિત્રોને વિનંતી, બહારનું માઇક બંધ કરશો. બહારનું માઇક બંધ કરી પોલીસના મિત્રોને વિનંતી, દોરડો હટાવી દેશો. બધાને નજીક આવી જવાનો. રથની બિલકુલ સામે બંધ રોડની પેલી બાજુ ભાઈ પણ આ બાજુ આવી જશે ભાઈ. આ સૌની સમક્ષ આપણા લોકલાડીના બંધ નરેન્દ્રભાઈની સાથે આપણે સ્વીકાર કરી. ભારત માતા કી, ભારત માતા કી. ભાઈઓ બહેનો, આ વસ્ત્રાલ વોર્ડનો ઉત્સાહ ભલાના હાજા ગગડાવી દે એવો લાગે છે. આ ભાદરવા મહિનાની ચામડી ચીરી નાખેલી ગરમી તડકામાં ઉભા હોઈએ તો કોંગ્રેસની સરકાર છે. 8 વર્ષમાં તમે કોઈ સારા સમાચાર સાંભળ્યા છે કે ભાઈ દિલ્હીથી કોઈ સારા સમાચાર આયા? સાંભળ્યું છે? સમાચાર દિલ્હીથી કેવા આવે છે? કેવા આવે છે? જરા જોરથી બોલો, કેવા આવે છે? ભ્રષ્ટાચાર દેવા છે. આ લૂંટ ચાલે, લૂંટ ચાલવા જેવી છે. ભાઈઓ બહેનો, મને 11 વર્ષથી આપે ગાદી પર બેસાડ્યો છે. આપના સેવક તરીકે બેઠો છું, પણ મુખ્યમંત્રી તરીકે નહીં. એ જ્યાં સુધી આપના આશીર્વાદ છે અને હું ગાંધીનગરની ગાદી પર છું, હું આપને વિશ્વાસ આપું છું કે ગાંધીનગરની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દો. ભાઈઓ, કોઈનો પંજો નહીં પડવા દો. આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી.
આપ સૌ આ વિસ્તારના કાર્યકર્તાઓ આપ સૌને માન્ય મુખ્યમંત્રી શ્રી